વાતો પણ વધારે અને મજા પણ વધારે. શ્રાવણ મહિનાના હુને જય મહાદેવ. કેમ છો બધા? મજામાં ને? હું છું આપનો વ્લોગર નયન. તો આજે હું ને મમ્મી અત્યારે શું કહેવાય પોસ્ટ આપવા જ આવી છે. પોસ્ટમાં ઓલું રાખવાનું છે, શું કહેવાય આપણે રાખડી. અને 9 વાગી ગયા છે, 1 વાગે બંધ થઈ જાય એટલે 9 વાગ્યા પહેલાં અમે આવી છીએ, 8:45 વાગે, એટલે ઓછી લાઈન હોય અને ફટાફટ વારો આવી જાય ને. તો ત્યારે અમે બહુચરાજી મંદિરે આવ્યા છીએ દર્શન કરવા તે, અને પોસ્ટ તે એમ. આ પોસ્ટ હજી નથી ખોલી કેમ કે અહીંયા ફટાફટ સ્પીડવાળું છે, અહીંયા ધીમું ખાતું છે એમ. એટલે સ્પીડવાળામાં નાખી દેવી તો ફટાફટ પોગી જાય ને પોસ્ટ. તો પોસ્ટ ઓફિસે પોસ્ટ કરીને પછી અમે મેંદુવડા લઈ લીધા છે, ઇડલી સાંભાર. આ તો મારે નથી ખાવાના, બેન ને મમ્મી હાટું એમ. આપણે મારે થોડા ખવાય, હું તો સાંજે એકટાણું કરીશ ને. તો શું કહેવાય સેવડો તૈયાર થઈ ગયો છે આપણા હાટું, તીખો સેવડો. ને આ તો ખબર પડે. તમને એમ વિચારો તો છે કાની પાસે સમસી કેમ છે? આ તો એમ કે સમસીથી ન ખવાય, હાથેથી ખવાય. પણ આ સેવડો તો ચમચીથી જ ખવાય ને, હાથેથી ન ખવાય ને. તો ખાઈને પછી હું નીકળું કોલેજ જવા હાટું. ને આજે હવે 1-2 મીટિંગ કરવી પડશે નાના ભૂલકાઓ માટેની, કેમ કે જે ક્લબ મેળા હતા એમાં જે મેમ્બરો જે જોડાયા છે એમને થોડુંક સૂચનો તો આપવા પડશે કે શું કરવાનું છે, શું નહીં. હવે મનની સ્થિતિ એવી થઈ ગઈ છે કે કોલેજમાં જવું છે, ક્લાસમાં જવું છે, બેવું છે. પેલો બીજો લેક્ચર ભરવો હોય છે પણ ત્રીજો લેક્ચર નથી ભરવો, ગમે થાય. એટલે આમ હવે એવું બીજા વિદ્યાર્થીઓની જેમ નથી કે કોલેજમાં આવીને ક્લાસમાં ન જઈએ, એવું નથી. પણ આમ ક્યારેક એવું થાય કે યાર હવે લેક્ચર નથી ભરવા એમ, એટલે કંટાળો આવવા લાગે. અને પછી બીજું તો બહાર જવાનું મન થાય, પણ કહેવાય થોડુંક હવે ભણવું તો પડશે જ. તે બે તો લેક્ચર તો ભરી, 3 ન ભરી કાંઈ નહીં. તો અહીંયા હું સત્તાધારે ઊભો છું. હમણાં 11:30 વાગ્યાવાળી જે 226 હતી એ આવી ને સત્તાધારે ઊભી રાખીને વહી ગઈ, કેમ કે એને ડેપોમાં જવાનું હતું. બસ આગળ નહોતી જતી એમ. 12 વાગ્યાવાળી ઉપડી ગઈ છે પણ હજી આવી નથી. 12:15 થયા છે, 12:05 થઈ પણ હજી આવી નથી. તો હવે આજે કોલેજ જવાનું મન મારું નથી. હવે આજે વિશ્વવિદ્યાલય ન જતા હું મારા ઘર તરફ પ્રયાણ કરી રહ્યો છું, ખાડીએથી, પુણા તરફથી. એટલે ને આજે અમારે હું મૂવી જોવા જઈશ. એટલે મેં કીધું કોઈ છે નહીં, હું એકલો જોઈ આવું. કીધું પિક્ચર જોવા ગયો નથી ને એટલે. મમ્મીએ બનાવી છે ફરાળી પૂરી, આ તો ખાઈ શકાય ને. તો નાની ગાડીને ખવડાવી પીવડાવીને હવે હું જાઉં છું ફિલ્મ જોવા હાટું. મારા દોસ્તારો તે મેં કીધું હતું બધા દોસ્તારોને કે આવી જાજો એમ. હવે બધા આવી ગયા છે ને હું જાઉં છું એમ. હું અહીંયા આવી તો ગયો છું, બધા મિત્રગણની વાટ છે કે મિત્રગણ આવે પછી અમે બધા એક હારે જાવી પિક્ચર જોવા. હું મારા મિત્રગણ આવી ગયા છીએ રાજહંસ મોલમાં. તો મારા મિત્રગણને શું કહેવાય મોઢું નથી દેખાડવું વ્લોગમાં, કેમ કે એમનું નાક કાન કપાઈ ગયા છે ને, એટલે વધારે નાકામ ન કપાય એના કારણે એને મોઢું નથી દેખાડવું. હવે અમે શું કે પિક્ચર જોઈ લેવી વગર ટાઈમપાસ કર્યા વગર. હવાની એડવર્ટાઇઝમાં મજા નથી આવતી ઓલા જેવી. તો મૂવી તો જોઈ લીધેલું છે પિક્ચર, પણ પિક્ચર જોવામાં કાંઈ મજા નહીં, એટલી બધી ખાસ નથી એમ. પહેલો ભાગ મસ્ત છે, બીજો ભાગ નથી સારો એટલો બધો. ડીમાર્ટ વચ્ચે આવે તો શું કે આ ચવાણું લઈ લીધું સાંજે ખાવા માટે. એમને હારે છે ચોકલેટ. તો આ ખીરું શેનું છે તમે ઓળખી જાઓ તો શેનું ખીરું છે? ખોટો જવાબ. આ ખીરું છે શેનું ખીરું? તને નથી ખબર. ઇડલી સાંભાર મને ખબર છે. હું મારી ઓડિયન્સને પૂછતો હોઉં ને એટલે મને ખબર હોય ને, એટલે શું કે ઓલાનું ખીરું છે. અને ઇડલી આપણી ઈદડા છે. ઇડલી કે ઈદડા બંને એક જ છે. એટલે મમ્મીએ કરવા મૂકી દીધી છે રસોઈ. દાળ છે, શાક છે. શાક નથી, આ તો મને લાગ્યું આમાં શાક હશે એમ. મારો રીલનો સેટઅપ જે છે આ સ્ટેન્ડી તૈયાર થઈ ગઈ છે અને હારે છે ચશ્મા. એટલે આજે હમણાં એક રીલ બનાવીશ અને આજે જ તે મૂકી દઈશ. એટલે તમારું આવતીકાલે એમ, ગઈકાલ.
તો ઇડલી સંભાર ઉર્ફે ઈદડા અને સંભાર તૈયાર થઈ ગયો છે. એટલે મિક્સ કરી નાખું. ઉપર છે ચટણી ને હારે છે સાઈશ. તો એકટાણું કરીને પછી હું મારા હિંચકે વિરાજમાન થઈ ગયો છું. આજે જ બહુ વધારે પડતું ખવાઈ ગયું છે એટલે પેટ એકદમ ફૂલાઈ ગયું છે ને શું કહેવાય હું કાંઈ રહેતું છે ને એટલે હિંચકા ખાવે એટલે થોડુંક એવું પાચન થઈ જાય ને આમ. કેમ કે હિંચકા ખાવાથી તમારું જે પાચન ન થતું એ પાચન થઈ જાય આરામથી. પણ અમુક જણાને શું કહેવાય ચક્કર આવવા લાગે એવું હોય એટલે હિંચકા ન ખાય. એને પાંચે પાંચ આંગળી એક સરખી ન હોય એટલે બધાને પાચન શક્તિ અલગ અલગ હોય. તો આજે તો કાંઈ કર્યું નથી. આજે ખાલી પિચર જોયું છે શું કહેવાય મિત્રગણ હારે ને બસ ને એક રીલ બનાવેલી છે. બીજું તો કાંઈ કર્યું નથી. સારું હાલો તો આવતા વ્લોગમાં મળીએ. હવે રામ રામ, જય શ્રી કૃષ્ણ, જય સ્વામિનારાયણ, જય મહાદેવ.